કર્મભૂમિ મારી પટલારા. પણ પછી જન્મભૂમિ બનાવી લીધી, ઘણા વર્ષ થઈ ગયા, એટલે રેશન કાર્ડ કરવાનું બાકી છે. કારણ કે હું તાર એમ અહીંયા આવીને મને જીતાડેલો, મેહુલભાઈ ઉલ્લેખ કર્યો, તેમજ નવીનભાઈને બી એને બી જીતાડેલો. અમારી જનતા કેટલો વિશ્વાસ રાખે એ જુઓ તમે. બાકી એન્જિન તો ઓઇલ ફેંકી જ દઈ, પણ છતાં બી અમને એક્સેપ્ટ કર્યા. તમારું ઋણ કોઈ દિવસ અમે નહીં ભૂલીએ, નહીં ભૂલાય. જે બી મેહુલભાઈ તમે જે કામનો આદેશ આપ્યો, ફૂલ કોશિશ કરીશ ને કામ કરીશ. અમે કામની પછાડી દોડીએ ને ટિકિટ આપી. લાલુભાઈને કેમ ટિકિટ આપી? માંગણી તો તમે બી કરી શકે, બધા જ કરી શકે, પણ જ્યારે સર્વે આવે, ઘરે ઘરે, દુકાનો પર, ચાઈની લારી પર, સિંચણ લારી પર, માર્કેટોની અંદર, ત્યારે તમે જ કીધેલું કે લાલુભાઈ તો જક સારું પડે, કહેલું કે નહીં, એટલે ટિકિટ આપી. આ ટિકિટ ગેરંટીની ટિકિટ આપી ને પહેલા લિસ્ટમાં નામ આવ્યું આપણું. એટલે દમણ દીવની ઇજ્જત કરી આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ એક સેકન્ડમાં પાસ થઈ ગયું. ચાલ લાલુભાઈને ચાલવા લો. એ કેમ? એ ટિકિટની મારી જવાબદારી તો છે જ, પણ તમને ટિકિટ મળે તો આપણે જવાબદારી નિભાવવાની છે ને ગેરંટીની સાથે આપણે વળતર ચૂકવવાનું છે. ને પહેલું શ્રી ગણેશ આપણે પહેલી સીટ આપણે કાઢવાની છે હતી. તે પહેલાં તો સુરતમાં થઈ ગયું, એક મધ્યપ્રદેશમાં થઈ ગયું. આપણે પહેલી સીટ આપણે બી ગેરંટીની સાથે કાઢવાની. આપણા પર વિશ્વાસ રાખ્યો આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ. બીજું બહેનોને આગળ લાવો, આરક્ષણ આપો. ત્યારે બધી પાર્ટીએ વિરોધ કર્યો, કોંગ્રેસ પાર્ટીએ વિરોધ કર્યો પાર્લામેન્ટની અંદર. ત્યારે વોટિંગ કરવામાં આવે ત્યારે મને અવસર મળ્યો બટન દબાવવાનો. બહેનો તમને આરક્ષણ આપ્યું, તમને ઇજ્જત આપી મોદી સાહેબે. બાકી બહેનો માટે, મહિલા માટે કોઈ નહીં વિચાર કર્યો, આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ વિચાર કર્યો. બાકી આજે બી આદરણીય પ્રધાનમંત્રીના આશીર્વાદથી એના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ એટલા સરસ કામ કર્યા. કોઈ નહીં. આજે તમે જો સીપીએસ જમ્પર દેવકા, આપણી દીકરી દીકરો ભણતો હોય ત્યારે મનમાં ઈચ્છા હોય મા બાપની, અને દીકરા દીકરીની ઈચ્છા હોય કે મારે ડોક્ટર બનવાનું છે, શું કરીએ? પણ ત્યારે ડોનેશન એટલું ચાલે, પૈસા લાવે ક્યાંથી? ત્યારે એકવાર આદરણીય પ્રધાનમંત્રી મોદીજીને મળીને વાતો કરી કે સાહેબ અમારી 5 સીટ છે, મેડિકલ સીટ ડોક્ટર બનવાની અને સેલોમાં 7, તો શું કરીએ? એટલું જ બોલ્યા, લાલુભાઈ તમે ચિંતા ન કરતા. એટલામાં કોલેજ આવી ગયા છે, વગર પૈસે ડોક્ટર બનાવી દીધા. અહીં બેસેલા તમારા દીકરી દીકરા વગર પૈસે ડોક્ટર. બાકી ગરીબ ડોક્ટર શોધી જ જતો, પૈસાવાળા ડોક્ટર બની જાય એટલે ગરીબે ડોક્ટર પાસે જ જવાનું. આજે ગરીબ પરિવાર, આદિવાસી પરિવાર ડોક્ટર બનશે અને બધા સેવાનો મોકો મળશે. તમે આજે આદિવાસીનો વાતો કરીએ, આજે આપણે મોટા મૂછવાળા ને મોટા ચોટલીવાળા બધા રાખીએ વોચમેન, આપણે કહેતા જાય ત્યારે ફક્ત ને ફક્ત ત્યારે ખાલી એક આદિવાસી આપણી કામ કરે એ આખું ઘર સંભાળતા, ત્યારે સંભાળતા કે નહીં? એક આપણે આદિવાસી હોય આ બધું કરી લેજો, ઈમાનદારી આદિવાસી. આપણો ભારત દેશ ઋષિમુનિઓનો દેશ અને દમણ દીવ દેવભૂમિ, આપણો ખેતી પ્રધાન દેશ દમણ દીવ. તમે જુઓ આજે દીવ જવા માટે આપણને 15 કલાક લાગે. આ તો રોડ સારા થઈ ગયા, હજી હેલિકોપ્ટર 50 મિનિટમાં, સુરતની ફ્લાઇટ, કેટલી સુવિધા મળી આપણને. કોરોનામાં આપણાને બધા વેક્સિન, ફ્રી વેક્સિન આપી આપણાને. 160 દેશને મોકલાવી આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ. કેટલું કામ કર્યું. આવું કામ કોઈ નહીં કરે, દમણની ચિંતા કરે. આજે 2014 પછી જ આપણે દમણ દીવની ઓળખાણ આખા દેશમાં નહીં હતી, ભારત દેશમાં. આજે આદરણીય પ્રધાનમંત્રીના આશીર્વાદથી અહીંના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જો કામ કર્યા, ગેરંટીના કામ કર્યા ને વિશ્વમાં નકશામાં આજે દમણ દીવ છે આપણી ત્યાં, વિશ્વના નકશામાં બહેનો. તો બીજી મીટમાં 2 મીટિંગ છે અમારી. 7 તારીખે
માતાજીના દર્શન કરવાના, ઘરમાં દીવાબત્તી કરવાની, કામ પછી કરવાનું, પણ પહેલે આપણે એક દાન કરવા જવાનું. ધર્મનો દિવસ છે આપણે. વડાપ્રધાન કોને? આપણે વડાપ્રધાન કોણ જોઈએ? મોદી જોઈએ ને. હર હર મોદી, ઘર ઘર મોદી. રામ મંદિર કોણે બનાવ્યું? કોણે બનાવ્યું? બેનો કોણે બનાવ્યું? તો કોને લેવાય? જેને રામ મંદિર બનાવ્યું એને લેવાય ને. તો એની સીટ આપણે કમરની બાજુમાં બટન દબાવીને બટન કારું કરી નાખવાનું. દબાઈને કોઈની વાતોમાં નહીં આવવાનું. આવો નવીનભાઈ કીધું કોઈની વાતોમાં નહીં આવવાનું. આપણે શું કરવાનું? અમે મોદી સાહેબ જો દેશના વડાપ્રધાન એટલે કમરને બટન દબાવી કમરને આપણે ખીલવાનું ને જંગી બહુમતીથી. આજે બધા છે કેન્ડિડેટ મારા જેવા ખાંભે, કોઈ પાંચે રોન દેખાય, કોઈ કામ કરે. હું તમારા દરેક પ્રસંગમાં આવું કે નહીં આવું કે નહીં? ઘરે મળું કે નહીં? એ કંઈકને મદદરૂપ થાય કે નહીં? આપણે થાય ને. તમને ખબર કે લાલભાઈ મળી રહે, ફોન ઉચકો કે નહીં? તમે રાતના 2 વાગે ફોન કરો, 3 વાગે આખી રાત ફોન મારો ચાલુ રહે. એટલે આપણે બધા એક થઈ જવાનું, કોઈની વાતોમાં નહીં આવવાનું ને 7 તારીખ હાંચી લેવાની આપણે ને 4 તારીખે મોટું જુલુસ કાઢવાનું. આપણે ભવ્ય રેલી કાઢવાની જીતની. આથી મનમાં મત બનાવવું કે અમે આ મોદીના પરિવાર છે, અમે મોદી પરિવાર. આવો માણસ, આધ્યાત્મિક માણસ આ નહીં મળે એને હાચી રાખવાનો. ભારત માતા કી વંદે. નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબ ની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.